કે ln જે છે નેચરલ લોગ છે. નેચરલ લોગમાંથી મારે લોગમાં કન્વર્ટ કરવું હોય તો નેચરલ લોગને લોગ e વડે પણ દર્શાવવામાં આવે, બરાબર. એને કન્વર્ટ કરવું હોય લોગમાં, લોગ 10 બેઝમાં, તો 2.303 લોગ કરવું પડે, બરાબર. તો આ જે સમીકરણ છે, માની લો તમે આને સમીકરણ નંબર તમે 3 આપો છો, બરાબર છે. તો આ સમીકરણ નંબર 3 માં આપણે નેચરલ લોગ હટાવીને 2.303 નું કરશો, બરાબર છે. આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર ln હટાવીને આપણે લોગ લાવવાનું છે, બરાબર છે. 10 બેઝ ને લોગ જ કહેવાય, ડાયરેક્ટ આપણે લખી દે 2.303, બરાબર. લોગ, બરાબર, અહીંયા શું આવશે r, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 2.303 લોગ r0, બરાબર, તમારો આવશે માઇનસ કે t, બરાબર. અહીંયા બધા સમીકરણમાં મને 2.30 ની જરૂર નથી, મારે કાઢી નાખવું છે, તો 2.30 થી મારે ભાગવું પડે બધી જગ્યાએ, બરાબર. તો અહીંયા આપણે આ સમીકરણને આપણે માની લેશું એ સમીકરણ આપી દઈશું, બરાબર છે. તો સમીકરણ એ ને બરાબર છે 2.30 થી ભાગી નાખશું, ઓકે. તો ભાગ્ય તો આપણે આવી રીતે લખીએ 2.303 લોગ, બરાબર, r અપોનમાં 2.303 ઇઝ ઇક્વલ ટુ 2.303 લોગ r0 અપોન ની અંદર પણ રહેશે 2.303 માઇનસ kt અપોનમાં 2.303. હવે આ ઉડી જશે, આ પણ ઉડી જશે, તો તમારો જવાબ અહીંયા આવશે લોગ r ઇઝ ઇક્વલ ટુ લોગ r0, બરાબર, માઇનસ kt 2.303. હવે આમ પહેલી બાજુ લઈ જશે તો લોગ r માઇનસ લોગ r0, બરાબર, ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt 2.303. હવે આ માઇનસ ને પહેલી બાજુ લઈ જાઓ, આ પ્લસ હતું તો માઇનસ થઈ જશે, અને માઇનસ હતું તો પ્લસ થઈ જશે, બરાબર છે. જેમ કે અહીંયા તમે મેં કાઉન્સ કરું અને અહીંયા માઇનસ લઈ લો તો લોગ r માઇનસ થઈ જશે અને લોગ r0 પ્લસ થઈ જાય, તો એને આગળ લખી લો, આ માઇનસ ને પહેલી બાજુ લઈ જાઓ, લોગ r0 માઇનસ લોગ r ઇઝ ઇક્વલ ટુ kt 2.303, બરાબર. હવે તમને ખબર છે કે લોગનો એક નિયમ છે, જો લોગ, બરાબર, a માઇનસ લોગ b હોય તો લોગ a ડિવાઇડેડ બાય b કરી શકો, ભાગ્યા કરી શકો. તો તમારે લોગ r0, બરાબર, અપોન r કરી શકાય ઇઝ ઇક્વલ ટુ kt 2.303. હવે આનો આલેખ આપણે ln r0 બાય r નો આલેખ દોરશું, બરાબર, વિરુદ્ધ સમયનો. તો ઢાળ બરાબર તમારો શું મળશે, k બરાબર ઢાળ, સોરી, આ જે છે તમારો છે ને એની સાથે સરખાવીએ, y ઇઝ ઇક્વલ ટુ c પ્લસ m dx. અહીંયા જો તમારો અંતર છે c ઇઝ ઇક્વલ ટુ 0 જ છે, બરાબર. ગ્રાફ આમ આવશે, બરાબર, m બરાબર ઢાળ થશે, ઢાળ બરાબર તમારું શું થશે k બાય 2.303, બરાબર છે. હવે આ સૂત્રની અંદર આપણે સમજ લો વેગ અચળાંકનું સૂત્ર શોધવાનું છે, આ k બરાબર, તો k ઇઝ ઇક્વલ ટુ, મેં કરતા બનાવો, આ છેદમાં છે તો પહેલી બાજુ થશે, અંશમાં જશે તો 2.303, બરાબર. અને આ જે t છે અપોનમાં જશે, t અપોનમાં જશે, અહીંયા તમારું લોગ તો હતું લોગ r0, બરાબર, અપોન r, બરાબર,